મિર્ચી મોર્નિંગ. એટલે આમ બહારથી જોઈએ તો આપણે બધા સરખી જ લાઈફ જીવીએ છીએ. શહેરમાં રહીએ છીએ, આપણા મકાનો સરખા જ દેખાય છે. ઈંટ, સિમેન્ટ, કોન્ક્રીટના ચણતરવાળા મકાનો આમ તો સરખા જ દેખાય છે મોરલેસ. બધાના ઘરમાં ફર્નિચર છે, સરખું જ દેખાય છે ને. ટીવી, રેફ્રિજરેટર, એસી આ બધા સરખા જ છે ઓલમોસ્ટ, ખાલી બ્રાન્ડ જુદી જુદી. તમે જુઓ ઘરની બહાર, બંગલોની બહાર કે ફ્લેટ કે સોસાયટીના પાર્કિંગમાં ગાડીઓ પડી છે બધાની, એ સિમિલર જ છે, સરખી જ દેખાય છે. બહારથી તો બધું સેમ ટુ સેમ છે. કોઈની પાસે વધારે પૈસો છે, કોઈની પાસે થોડો ઓછો, પણ અંદરથી કશું જ સેમ નથી. દરેકને પોતપોતાની યુનિક સમસ્યાઓ છે, દરેકને પોતપોતાના મનના સંસ્કાર છે, લાગણીઓ જુદી છે, દરેક જણ જુદી રીતે રિએક્ટ કરે છે. બધાના મનમાં સંતોષ જુદો છે. We have different tendencies, different ways to deal with situations. પણ બધાનો ગોલ કોમન છે, પ્રેમ મેળવવો. લાઈફમાં બધું જ મળે, પણ પ્રેમ જ ના મળે તો બાકીનું બધું ફિક્કું લાગે. જેમ કે પેલો વેલકમ ફિલ્મમાં નાના પાટેકરનો ડાયલોગ હતો ને, ઉપર વાલે કા દિયા સબ કુછ હૈ, બસ એક વિટામિન સી કી કમી હૈ. એટલે તમે જે ઈચ્છો એ હાજર કરી દેનાર પૈસો તમારી પાસે ખૂબ હોય, તે છતાં એ પ્રેમ હાજર ન કરી શકે તો પૈસો પ્રેમ ના જીતી શકે. તમારા બધા દુશ્મનોને તમે પાછળ મૂકીને આગળ વધી જાઓ, પણ પછી એ ખુશી વહેંચો કોની સાથે? એટલે કેવું છે ખબર છે, ટ્રેનમાં ટ્રાવેલ કરવાનું હોય ને તો આપણે બધું તૈયાર કર્યું હોય. બેગ તૈયાર કર્યું હોય, એમાં નાસ્તાનો ડબ્બો હોય, કપડા હોય, મોબાઈલ ચાર્જર મૂક્યું હોય, ટ્રાવેલિંગ કિટ મૂકી હોય, ટોયલેટરીઝ હોય, વોટર બોટલ તૈયાર કરી હોય, બેગને તાળું લગાવ્યું હોય. અને પછી જયારે ટ્રાવેલ કરી રહ્યા હો, જયારે તમે ટ્રેનની અંદર હો, એ વખતે ચાવી ના જડે અને બેગ ખુલે જ નહીં, તો કરવાનું શું? એ બધું જ જે તમે લીધું છે એ બધું વ્યર્થ જાય. એટલે થાય છે કેવું કે આપણે જીવવા માટેની સતત તૈયારી કરતા હોઈએ છીએ, પણ જીવતા કદી નથી હોતા. આપણે ફ્યુચર માટે આ જોઈએ છે, તે જોઈએ છે, ફલાણું ઢીકણું પૂછડું, પછી એને માણતા નથી હોતા. તો જીવનમાં બધું મળે, પણ એને કોઈની સાથે વહેંચી ના શકો, પ્રેમ ના મળે, તો બાકીનું બધું ફિક્કું. એ આજનો મોર્નિંગ મંત્ર. 7:15 થઈ રહ્યા છે. મિર્ચી 98.3, 28 જૂન 2017, બુધવારની સવાર. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.